ડભોઈ તાલુકાના પુડા ગામથી વસાઈ ગામ તરફ જતો મુખ્ય માર્ગ હાલ વાહન ચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે. માર્ગ મકાન વિભાગ અને સ્થાનિક તંત્રની ઘોર બિનકાળજીના કારણે આ સમગ્ર રોડ પર ઝાડી ઝાખરા અને ગાંડા બાવળોનું સામ્રાજ્ય પથરાયું છે. ત્યારે રસ્તાની બંને બાજુ આવેલા બાવળોની ડાળીઓ ચેક રોડની વચ્ચે સુધી આવી ગઈ હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેને લઈને સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રાત્રિના સમયે જીવના જોખમે મુસાફરી, ચોમાસાની ઋતુ અને વનસ્પતિના બેફામ વિકાસના કારણે આ માર્ગ સાંકડો બની ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે દ્વિચક્રી વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે. રોડની બંને સાઈડ પર બાવળની ડાળીઓ નમી પડી હોવાથી સામેથી આવતું વાહન બિલકુલ દેખાતું નથી. બ્લાઇન્ડ સ્પોટ બની ગયેલા આ માર્ગ ઉપર ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની કે કોઈનો જીવ જવાની પૂરેપૂરી સંભાવના છે. રોડની પહોળાઈ ઘટી ડાળીઓ રસ્તા પર આવી જતા મોટો રોડ સાંકડો કેડી જેવો બની ગયો છે. રાત્રિ પ્રવાસ જોખમી બન્યો છે. સ્ટ્રીટ લાઇટના અભાવ અને ઝાડીઓના કારણે રાત્રે અકસ્માતનો ભય પણ બમણો થઈ ગયો છે. ત્યારે હવે તંત્રની ઉદાસીનતા, વારંવારની રજૂઆતો છતાં રોડ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં છે. વહેલી તકે સફાઈ કરવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે આ ઘોર નિંદ્રામાં સૂતેલું વહીવટી તંત્ર લોકવાયકા અને જનતાની પરેશાની સાંભળીને ક્યારે જાગે છે, ક્યારે આ રસ્તાને ભયમુક્ત બનાવે છે, તે હવે જોવું રહ્યું.